अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન જ એક વિષય એવો છે કે વહેંચવાથી વધે, બીજું વહેંચવાથી માઇનસ થાય, જ્ઞાન વધે. જેમ છે તેમ કહેવાનો મતલબ કે કુદરતી કાનૂન રચના જે તમે કહો છો એમાં એક ને એક બે જ થાય, એક ને એક ચાર ના થાય, એ રીતના કહેવાની વાત હા, પણ એ તો એ પણ દરેકને જેટલું સમજાય એટલું જ કહી શકે ને, એમ કહું છું. એટલે ને એને ગભરાવાની જરૂર નથી. એને કહેવાનું કે મારી સમજણ, મારો અનુભવ આટલો છે એ હું તમને કહું છું. તો વાંધો ક્યાં છે? અને તે જે છે એ કુદરતનું છે, મારું વ્યક્તિગત એ કુદરતના જ્ઞાનની મારી સમજણ આટલી છે એ હું તમને કહું છું. મેં વ્યક્તિ વિશે તો વાત નથી, મારું છે એવું કહેતો નથી. પછી ક્યાં પ્રશ્ન છે? મારું કહેતો હોય તો પ્રશ્ન છે. સમજાય છે? સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે છે તે કુદરતનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત ને બધું લાગુ પડે છે, બરોબર? તો એવી રીતે નેચરમાં પણ કોઈ સિદ્ધાંત કે જસ્ટ નેચરલી જે ચાલુ છે આ કુદરતના સિદ્ધાંત છે ને, પુનર્જન્મ એ કુદરતનો સિદ્ધાંત છે, વ્યક્તિનો નથી. એ તો બરાબર છે, પણ હું એકચ્યુઅલી એવું સમજવા માંગુ છું કે આપણા જે તારા છે, સૂર્ય છે તો સૂર્ય ભાઈ એક દેવ છે, બરાબર? પછી ચંદ્ર છે તો એની જે પોસ્ટ આપણે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ બદલાતા રહે, પણ એની જે પોસ્ટ છે, બરાબર છે, તો એ અલગ એની જગ્યાએ વ્યક્તિ ચેન્જ થતો રહે, બરાબર? તો એવી જ રીતના દેવ છે તો દેવ પણ અમુક ટાઈમે ચેન્જ થતા રહે. તો એ લોકોને એટલે દેવના જે એ લોકોના કાયદા કાનૂન હોય એ લાગુ પડે કે કઈ રીતે, કે આપણા જે કુદરતના છે એ જ લાગુ પડે? દેવલોક, મનુષ્યલોક અને નરકલોક, આ ત્રણેય લોકમાં કુદરતના જ કાનૂન લાગુ પડે છે, અલગ અલગ નથી. શું કીધું? હા, બરોબર. ત્રણેય લોકમાં કુદરતના કાનૂન છે અને કુદરતના કાનૂનથી ત્રણેય લોક બનેલા છે અને ચાલે છે. પછી એ દેવ હોય કે નરકગતિના જીવ હોય કે મનુષ્ય હોય કે પશુ હોય, હા, બરોબર. બધા જ જીવો માત્ર કુદરતી કાનૂન પ્રમાણે ચાલે. જીવ માત્ર આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, જીવ માત્ર ને કુદરતનો કાનૂન લાગુ પડે છે. પછી કઈ જગ્યાએ છે પ્રશ્ન? કારણ કે કુદરત એટલે બ્રહ્માંડ, અને આખું બ્રહ્માંડ કુદરત ચલાવે છે. એટલે આ પૃથ્વીની જગ્યાએ બીજી 15 પૃથ્વી હોય તો પણ કાનૂન કોનો? કુદરતનો. હવે સમજી ગયા? ઓકે. કારણ કે મને ગઈકાલે આ બધા ક્વેશ્ચન્સ ઉભા રહ્યા કે સપોઝ વાયુ છે તો વાયુ કઈ જીવ છે, પછી અગ્નિ કઈ જીવ હોય, પછી જળ કઈ જીવ, તો એ બધાને ટૂંકમાં સેમ કાનૂન જ બધાને, જીવ માત્ર ને, બીજો કોઈ કાનૂન નહીં. હા, બરોબર. અને કુદરતના કાનૂનથી કોઈ ઉપર જઈ શકે નહીં, અને કુદરતના કાનૂનના અંડરમાં જ પ્રત્યેક જીવોને જીવવું પડે. પછી એ કાનૂન જાણતો હોય કે ના જાણતો હોય, માને કે ના માને, કુદરતનો કાનૂનની બહાર ના જઈ શકે, ના માનતો હોય તોય પણ. બરોબર. સમજાય છે? હા. એનું અસ્તિત્વ જ કુદરતનું કાનૂન છે. એટલે ફાધર અત્યારે એમ કહે છે કે સૂર્ય, ચંદ્ર અને તારા છે જે એ એકચ્યુઅલી કયા સિદ્ધાંતથી ચાલે છે? આ જે છે એ સમજાઈ ગયું કે આ દરેકને કાનૂન લાગુ પડે છે, બરોબર? તો કુદરતનો કાનૂન એટલે એ પણ કુદરતી સિદ્ધાંત. કેટલા વાગે સૂર્યોદય થાય, કેટલા વાગે સૂર્યાસ્ત થાય, નક્કી, મરજી નહીં. પણ એ તો સૂર્યની એ મરજી નહીં, એમ કહું છું. હા, હા. કારણ કે કાનૂન કોનો? કુદરતનો. સૂર્યની મરજી, ચંદ્ર કેટલા વાગે ઉગે, કેટલા વાગે આગે, કુદરતનો કાનૂન.
એટલે એકમથી પૂનમ કોણે કેવી કુદરતનો કાનૂન, ચંદ્રનો કાનૂન નહીં. હા બરોબર. બોલતા નથી. હા. સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ક્યારે થશે? કુદરતનો કાનૂન. પૂનમે ભરતી આવે, અમાસે ઓટ આવે, કુદરતનો કાનૂન. હા બોલતા નથી. અને તમે જન્મો ત્યારે મા બાપ પણ કુદરત નક્કી કરશે, તમારે નહીં કરવાના. એ આપણા લેવલે તો સમજાય, પણ આ છે દેવગતિ ને ટૂંકમાં દેવ આવે એમ, એટલે એ પણ લાઈફ જ છે ને સાહેબ. કેમ કરો છો? આપણું લાઈફ છે, એનું લાઈફ નથી. હા એ તો બરોબર. દેવગતિનું લાઈફ નહીં, પશુઓનું લાઈફ નહીં, નરકગતિનું લાઈફ નહીં, એકેન્દ્રિય જીવોનું લાઈફ નહીં. તો પછી લાઈફ માત્ર કુદરતી કાનૂન છે. જો લાઈફ શબ્દ લાગુ પડતો હોય તો સમજાય છે. જળ ચેતન બધાને કુદરતનો કાનૂન લાગુ પડે. ખ્યાલ આવ્યો? શુદ્ધ ચેતનને ના લાગુ પડે. ખ્યાલ આવ્યો? પણ મિશ્ર ચેતનને લાગુ પડે. જળ એટલે આ જળ, આ દેખાતું ચેતન કે જળ, એ બધાને લાગુ પડે. આત્માને કુદરતનો કાનૂન લાગુ પડે નહીં. પણ ક્યાં સુધી આત્માને ફરવું પડે? જ્યાં સુધી આત્માની હાજરીમાં સનાતન સત્ય નથી જાણવું ત્યાં સુધી ભટકવાનું છે. અને સનાતન સત્ય કુદરતનું છે, વ્યક્તિનું નથી. સમજી ગયા? સનાતન સત્ય જાણ્યા વગર તમે દુનિયાની બહાર જઈ જ ના શકો. બોલતા નથી. સનાતન સત્ય ના જાણો ત્યાં સુધી તમે નથી જાણતા. માટે આ જગતના રિલેટિવ સત્યને સનાતન સત્ય માનશો, એ જ તમારી ભૂલ છે. એનાથી જ કર્મ બંધાશે, એનાથી જન્મ મરણ થશે. અને સનાતન સત્ય સમજાઈ ગયું, સ્વીકારી લીધું, અનુભવમાં આવી ગયું, તો કુદરત આપણને પનિશ કઈ રીતે કરે? આ તો મુક્તિનો માર્ગ છે. તમે રામકૃષ્ણ મહાવીરને માનો કે ના માનો, એને મુક્તિના માર્ગ સાથે લેવા દેવા નથી. પણ તમે કુદરતના કામ નહીં માનો, કુદરત તો દંડ કરશે જ. બોલતા નથી. બદલા ધરતીકંપ થાય છે, એ એક જાતનો દંડ જ છે ને આપણને. તો બીજું શું છે સાહેબ? બરોબર ને? ધરતીકંપ થાય છે એ દંડ છે, અને જીવનમાં વ્યક્તિગત ધરતીકંપો થાય છે એ દંડ છે. બોલતા નથી. પેલો સામૂહિક ધરતીકંપ અને આ જીવનમાં આવે ધરતીકંપ. નથી આવતા ધરતીકંપના આજકાલ? જિલ્લાય નહીં એવા. અહીંયા ક્યાં દવાખાનું છે? નર્સ આવે. ગમતમાં અમારે એવું કેવું પડે. હું કઉ છું કે અત્યાર સુધી વિજ્ઞાનનો કક્કો પણ તમે સમજ્યા નથી. ધર્મ સમજેલા છો, પાપ પુણ્ય સમજ્યા છો, પ્રાયશ્ચિત સમજ્યા છો, વિજ્ઞાનમાં જીરો છો. સમજી ગયા? અને વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન, એ નહીં સમજાય ત્યાં સુધી આ દુનિયામાંથી મુક્ત થવું રામકૃષ્ણ મહાવીર માટે પોસિબલ નથી. કુદરતને જ એક્સેપ્ટ કરવું પડશે, કુદરતના કાનૂનને જ માનવું પડશે. અને કુદરત અને કુદરતના કાનૂન દ્વારા બનાવેલી બધી અવસ્થાને કુદરતી રચના જ માનવી પડશે. મારી તમારી રચના નહીં ચાલે. અને એ જ્યાં સુધી માનો છો ત્યાં સુધી ભટકવાનું જ છે. બીજો કોઈ રસ્તો પણ નથી. આ દુનિયામાંથી છૂટવા માટે દુનિયા જેને બનાવી છે, જે કાનૂનથી ચાલે છે, એને 100% એક્સેપ્ટ કર્યા વગર આ દુનિયાથી મુક્ત થઈ શકાય નહીં. કોઈ ચમત્કારિક રસ્તો નથી. અને આ વસ્તુ દરેકે ઇન્ડિવિડ્યુઅલ અનુભવવું પડશે, સામૂહિક નહીં ચાલે. સમજાય છે? જેને છૂટવું હશે એને સમજવાનું, ના છૂટવું હોય એને નહીં સમજવાનું. સમજાય છે? ના માને તો એમાં ધર્મ, જાતિ, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન ના આવે કુદરતના કાનૂનમાં. સમજાય છે? માટે હિન્દુ ફિલોસોફીમાં પહેલેથી જ કુદરતી કાનૂન અને કુદરતી રચનાનું મહત્વ હતું જ. આપણા ઋષિ મુનિઓએ આપ્યું હતું, પણ એમના ગયા પછી આ લોકોએ ખલાસ કરી નાખ્યું સાંપ્રદાયિક સત્યમાં. સમજાય છે? પહેલાથી જ આપણા ઋષિ મુનિએ કીધેલું કે સૂર્યચંદ્રની પૂજા કરજો. એમાં ધર્મ ક્યાં આવ્યો વચ્ચે? નદીની પૂજા કરજો, એમાં ધર્મ ક્યાં આવ્યો? પહાડની
ભગવાનની પૂજા કરજો, વનસ્પતિની પૂજા કરજો, પ્રાણીની પૂજા કરજો અને જીવતા મનુષ્યને અતિથિ દેવો ભવ તરીકે પૂજા કરજો. આમાં વ્યક્તિગત ક્યાં આવ્યો? આ બધું ખલાસ કરી નાખ્યું અને ધર્મની કટ્ટરતાઓ મજબૂત કરી દીધી. સહજ જીવન અસહજ બનાવી નાખ્યું. મુક્તિની વાતો કરનારાઓ મોહમાંથી બહાર જ નીકળતા નથી, બોલતા નથી. સમજાય છે? મુક્તિની વાત કરનારા મોહમાંથી બહાર નીકળતા નથી. ખ્યાલ આવ્યો? જે રામકૃષ્ણ મહાવીરે પોતાના સમગ્ર જીવન દરમિયાન એક પણ મંદિરને સંસ્થા ના બનાવી. યસ કે નો? ને આપણે માની લઈએ કે આપણે મહાવીરને રામકૃષ્ણથી આગળ જવું છે, બોલતા નથી. એ લોકો તો કાયર હતા, એ લોકો પાસે કેપેસિટી નથી, પણ અમારી પાસે તો છે ને, બોલતા નથી. સમજાયું કે નહીં? વાત સમજવી પડશે અને સ્વીકારવી પડશે. અને જો ચેલેન્જ કરવી હોય તો પછી પુરાવો આપવો પડશે. રેન્ડમ ચાલશે? સમજાય છે? માટે મંદિર અને સંસ્થા એ સમાજનો પ્રશ્ન છે, એ મુક્ત પુરુષોનો પ્રશ્ન નથી. સમાજ પોતાની સગવડ માટે, પોતાની સુવિધા માટે કંઈ પણ કરે, એનો વાંધો નથી. પણ ધર્મગુરુ કેવળ આત્મા માટે જ હોવા જોઈએ, આત્માની અનુભૂતિ માટે જ હોવા જોઈએ. એનું જીવન સમગ્ર એના માટે હોવું જોઈએ અને પોતે જે અનુભવે સનાતન સત્ય એ દુનિયાને વહેંચવાનું છે. તમારે મંદિર બનાવવું, સંસ્થા બનાવવી, ભરગોડા કરવા એ તમારો વિષય છે, જ્ઞાનીઓનો વિષય નથી. પણ આ વિષય જ્ઞાનીઓનો થયો ત્યારથી પૈસાનો વ્યવહાર આવ્યો અને ત્યારથી પછી આ આધ્યાત્મનો માર્ગ બરબાદ થઈ ગયો. પછી સાંપ્રદાયિક માર્ગ શરૂ થયો અને પછી એક સંપ્રદાયમાંથી અનેક સંપ્રદાય. કેમ? રિલેટિવ સત્ય એટલે જ ભાગલા. અમારું ને થાય કે ના થાય? સનાતન સત્યમાં અમારું તમારું હોય? સમજાય છે? અમે કીધું કુદરત એટલે 6 સનાતન તત્વો, તો બીજા કોઈના જુદા હોય? અમે કીધું કુદરતનો કાનૂન, તો બીજા કોઈનો જુદો હોય? અમે કીધું કે આ દેખાય છે 5 ઇન્દ્રિયોથી બધું એ કુદરતી રચના છે, તો કોઈનું જુદું હોય? તો ભેદ ક્યાં છે સનાતન સત્યમાં? જે ભેદ છે ક્યાં ઘડી છે? સાંપ્રદાયિક સત્યમાં. યસ કે નો? અને આપણે સાંપ્રદાયિક સત્યને સનાતન સત્ય માને છે. એ આપણું અજ્ઞાન. એનાથી ક્યારેય નિવેડો આવવાનો દાડા નીકળે પણ વળે. સમજાયું કે નહીં?